તમારા બાળકને અંગ્રેજી મીડિયમમાં ભણાવવું એ આજના સમયની જરૂરિયાત હોઈ શકે છે, પણ એના ચક્કરમાં એને પોતાની માતૃભાષાથી જ દૂર કરી દેવું એ બહુ મોટી ભૂલ છે. નમસ્કાર, હું મયુર ભીમાણી. આજકાલ ઘણા ઘરોમાં હું જોઉં છું કે વાલીઓ બાળક અંગ્રેજીમાં રાઇમ્સ ગાય તો ખુશ થાય, પણ એ જ બાળક જ્યારે દાદા દાદી સાથે ગુજરાતીમાં બે વાક્યો નથી બોલી શકતા તો એને ચિંતા નથી થતી. જૂની પદ્ધતિમાં આપણને ભાષાઓ વચ્ચે ભેદભાવ કરતા જાણવા મળતું, પણ આધુનિક વિજ્ઞાન કહે છે કે બાળક જે ભાષામાં વિચારે છે એ જ ભાષામાં એનો સૌથી બેસ્ટ માનસિક વિકાસ થાય. અંગ્રેજી એ માત્ર એક ભાષા છે, કોઈ જ્ઞાન નથી. ગ્લોબલ કરિયર માટે અંગ્રેજી ચોક્કસ જરૂરી છે, પણ બાળકના સંસ્કાર, સંસ્કૃતિ અને એના મૂળિયા તો માતૃભાષા ગુજરાતી સાથે જ જોડાયેલા છે. જે બાળક પોતાના મૂળિયા ભૂલી જશે ને, એ ગમે તેટલું ભણશે તો એ ક્યારેય સાચો લીડર નહીં બની શકે. બાળકને ગ્લોબલ જરૂર બનાવો, પણ એનું ગુજરાતીપણું છીનવીને નહીં. વિચારો, તમારે તમારા બાળકને માત્ર પશ્ચિમી સંસ્કૃતિનો નકલખોર બનાવો છે કે આપણું સંસ્કૃતિનો બ્રાન્ડ એમ્બેસેડર? આ વિષય પર એક વાલી તરીકે તમારો શું વિચાર છે? નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો અને દરેક ગુજરાતી વાલીઓ સાથે આ વિડીયો અચૂક શેર કરજો. જય જય ગરવી ગુજરાત. તમારા બાળકને અંગ્રેજી મીડિયમમાં ભણાવવું એ આજના સમયની જરૂરિયાત હોઈ શકે છે,